જય જવાન જય કિસાન। આજે વાત કરવાની છે ચૂંટણીના પરિણામો પછી હવે ખેડૂતોના મુદ્દા છે એનું નિરાકરણ થવું જોઈએ। એટલા માટે થવું જોઈએ કે અમારા ગુજરાતના જે 56 લાખ ખેડૂત છે દરેક ખેડૂતે ખોખારો મારીને ભાજપ ઉપર ભરોસો કર્યો છે। શું કામ? હવે એનું આપણે કારણ જોવા જઈએ તો આમ તો આપણે ઘણા સમયથી સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલી રહી હતી। સ્થાનિક સ્વરાજની અંદર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકા અને મહાનગરપાલિકાઓની ચૂંટણી હતી। સ્વાભાવિક રીતે નગરપાલિકા અને મહાનગરપાલિકા છે એ સિટી વિસ્તારની હોય, શહેરીકરણ હોય, એટલે શહેરની અંદર તો અનેક પ્રકારના વર્ગ છે એ રહેતા હોય, નોકરિયાત હોય, ઉદ્યોગપતિ હોય, પ્રાઇવેટ નોકરીવાળા હોય, સરકારી નોકરીવાળા હોય, નાના મોટા વેપારી હોય, પણ ખેડૂતોનું પ્રમાણ ત્યાં ઓછું હોય છે સિટી વિસ્તારની અંદર। જેની અંદર છતાં પણ જોવા જઈએ તો લગભગ જે આપણે ટોટલ નગરપાલિકા અને મહાનગરપાલિકાની અંદર 84 નગરપાલિકાઓની ચૂંટણી હતી। 84 ની અંદરથી 76 ની અંદર ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે, જ્યારે માત્ર 8 નગરપાલિકાની અંદર વિપક્ષની જીત થઈ છે। એવી જ રીતે જિલ્લા પંચાયતની અંદર જોવા જઈએ તો આ રાજ્યની અંદર ટોટલ 34 જિલ્લા પંચાયતની ચૂંટણી હતી। 34 માંથી 33 જિલ્લા પંચાયતની અંદર ભારતીય જનતા પાર્ટી ચૂંટાઈને આવી છે। એવી જ રીતે જે તાલુકા પંચાયત હોય છે તો ટોટલ 260 તાલુકા પંચાયતની ચૂંટણી હતી। એમાંથી 253 તાલુકા પંચાયતની સીટ છે એ ભાજપને મળી છે, એટલે કે 253 તાલુકા પંચાયતની અંદર ભાજપની બોડી બની છે, જ્યારે વિપક્ષની અંદર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને મળીને માત્ર 7 બોડી બની છે। એટલે આમ જોવા જઈએ તો જે નગરપાલિકા કે મહાનગરપાલિકા હોય છે એ તો શહેરની વાત છે, પણ જ્યારે ગામડાઓની વાત હોય, ગામડાના ખેડૂતની વાત હોય, આમ તો જોવા જઈએ તો ગામડાની અંદર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનું જે મતદાન થાય છે મોટા ભાગે ગામડાની અંદર હોય છે। અને ગામડાની અંદર વસતા લોકો કોણ? તો કે ગામની અંદર વસતા લોકો છે એ છે ખેડૂત છે। આ દેશના, આ રાજ્યના ખેડૂતો વસે છે, અને જ્યારે ખેડૂત મતદાન કરે એના મતદાનના આધારે તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત છે એની બોડી બનતી હોય છે। તો ગામડાઓની અંદર જે તાલુકા પંચાયતમાં 260 તાલુકા પંચાયતની જે ચૂંટણી હતી, 260 માંથી 253 ઉપર ભાજપનો વિજય થયો છે, એટલે કે ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે। એનો સીધો જ મતલબ એ થાય છે કે ખેડૂતોએ ભારતીય જનતા પાર્ટીને પસંદ કરી છે। આ ખેડૂતનો નિર્ણય છે। તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં પણ 253માં જે ભારતીય જનતા પાર્ટી ચૂંટાણી, તો જિલ્લા પંચાયતની અંદર 34 હતી, એમાંથી 33માં એટલે માત્ર એક જ જિલ્લા પંચાયતની અંદર વિપક્ષને બોડી બની છે, બાકી દરેક જગ્યાએ ભાજપની બોડી બની છે। એટલે એનો સીધો જ મતલબ એ થાય છે કે આ ગુજરાતના ખેડૂતોએ ભાજપ ઉપર ભરોસો મૂક્યો છે, ખોખારો ખાઈને એવું કીધું છે કે અમારે ભારતીય જનતા પાર્ટીની બોડી જોઈએ છે। અને હવે ભારતીય જનતા પાર્ટીની જવાબદારી એટલા માટે વધી જાય છે જ્યારે આ રાજ્યના ખેડૂતો છે, જ્યારે આ દેશનો કિસાન છે એ જ્યારે તમારી ઉપર વિશ્વાસ મૂકતા હોય, તમારી પર ભરોસો મૂકતા હોય ને તમને સત્તામાં બેસાડતા હોય, એટલે સ્વાભાવિક રીતે હવે એની જવાબદારી એ છે કે એણે જે ગુજરાતના ખેડૂતોના મુદ્દા છે, જેની અંદર અમારા આંદોલનથી લઈ અને અનેક મુદ્દાઓ એવા છે જે લટકતા મુદ્દા જે ખેડૂતોના ઘણા સમયથી જે કાંધીએ પડેલા છે, આને ઉજાગર કરી અને હવે એની અંદર સચોટ નિયંત્રણ લાવી અને ખેડૂતના હિતના કામ કરવા જોઈએ। જેમાં પાક નુકસાનીની વાત હોય, પાક વળતરની વાત હોય, ગુજરાતના ખેડૂતોને પાક વીમાની વાત હોય, વીમા કંપનીઓને ફરીથી ચાલુ કરવાની વાત હોય, અથવા તો ખેડૂતોના જે દેવા માફીની વાત હોય, ખેડૂતોને ટેકાના ભાવે ખરીદીની વાત હોય, અથવા તો જે ગુજરાતના ખેડૂતોને પોતાના જે પાકનો યોગ્ય ભાવ નથી મળતો હોય, આ ભાવ હોય। ગુજરાતના ખેડૂતોને અનેક મુદ્દાઓ અત્યારે પેન્ડિંગ છે, અનેક મુદ્દાઓ પર ખેડૂતો છે એ પીડાઈ રહ્યા છે, અનેક મુદ્દાઓ પર ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે। ત્યારે હવે અમે રજૂઆત કરી રહ્યા છીએ કે તમને એટલું બમ્પર વોટ આપીને જો અમારા ગુજરાતના ખેડૂતોએ ખોખારો ખાઈને ભારતીય જનતા પાર્ટીને ઉપર ભરોસો કરીને જ્યારે તમારી તમામ જગ્યાએ બોડી બનાવી છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર તમારો વિજય બનાવ્યો છે, ત્યારે અમારા ખેડૂતોના જેટલા પણ મુદ્દા છે આ મુદ્દા ઉપર કામ કરવા માટે તૈયાર રહેજો। નહીતર આવનારા સમયમાં અમારા ગુજરાતના ખેડૂતો છે એ જેવી રીતે અત્યારે તમને બેસાડી શકે એવી રીતે તમને ત્યાંથી ઉતારી પણ શકે છે। એટલે આવનારા સમયની અંદર ખાસ કરીને અમારા પણ આંદોલનના જે 3 મુદ્દા છે કે ગુજરાતના ખેડૂતોનું 3 લાખ સુધીનું દેવું માફ થવું જોઈએ, જે ટેકાના ભાવે મગફળીની ખરીદી થઈ રહી છે એની અંદર 200 મણ સુધીની પૂરી મગફળીની ખરીદી કરવામાં આવે, અને વર્ષ 2019નો જે પાક વીમો મંજૂર થયેલો બાકી છે હાઈકોર્ટના હુકમ પછી પણ જે આ સરકારે નથી ચૂકવ્યો, આ તાત્કાલિક ધોરણે ચૂકવવામાં આવે। આ 3 મુદ્દા વિશે પણ
ફરીથી અમે આપને યાદ અપાવી રહ્યા છીએ કે આ ત્રણેય મુદ્દાનું સોલ્યુશન સૌ પ્રથમ કરી અને પછી તમે શરૂઆત કરો. ગુજરાતના ખેડૂતોના ઘણા પણ બીજા મુદ્દા છે, પણ આ ત્રણ મુખ્ય મુદ્દા એવા છે કે જેનું તાત્કાલિક ધોરણે સોલ્યુશન થવું જોઈએ. નહીતર અન્યથા અમારે ફરીથી ગાંધીનગરની અંદર તમારી સમક્ષ આવવું પડશે, અમારા મુદ્દા રજૂ કરવા પડશે, અને રજૂ કરવા છતાં પણ નહીં થાય તો અમે તમારી સામે લડી લેવાના પણ મૂડમાં છે. અમે ગઈકાલે પણ આ જ હતા, આજે પણ આ જ છે, અને આવનારા સમયમાં પણ અમે આ જ રહેશું. જ્યારે અમારા ગુજરાતના ખેડૂતો સાથે અન્યાય થશે, જ્યારે અમારા ગુજરાતના ખેડૂતને ક્યાંય હેરાનગતિ થશે, ત્યારે ગુજરાતના ખેડૂત માટે અમે લડીશું, અવાજ ઉઠાવીશું, અને કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા માટે અમે પણ તૈયાર છે. એટલે આજે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થયા પછી ભારતીય જનતા પાર્ટીનું જે બમ્પર જે વોટિંગ થયું બમ્પર રીતે જીતીને આવ્યા છે, દરેક જગ્યાએ જો તમારો ભગવો લહેરાયો છે, આનો શ્રેય લેતા હોય તો આ શ્રેય તમારો ઓછો અને અમારા ગુજરાતના ખેડૂતોનો વધારે છે. તો ગુજરાતના ખેડૂતોના તમામ કામો છે એ પૂર્ણ કરો, નહીંતર અમે ટૂંક સમયની અંદર મેદાને આવી રહ્યા છે. આ સાથે જ ફરીથી આપણે આ મુદ્દા ઉપર મળીશું, આ મુદ્દા ઉપર લડીશું, અને આ મુદ્દાના નિરાકરણ કરવા માટે ગુજરાતના તમામ ખેડૂત એક થઈ અને આપણે ઝઝૂમીશું. અંતે આપણે ફરીથી આ મુદ્દાને આપણે ઉજાગર કરી રહ્યા છીએ. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે, વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો. તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, સાથે અમારું ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરજો. જય જવાન, જય કિસાન.